કોલેજની ધોરણ 11માં અભ્યાસ કરું છું। ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાલેશ્વર પૂજાતા પરમેશ્વર, રણને કાંઠે કરે રહો પા નળેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠા, અને આ બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવા પ્રયત્ન કરી રહ્યા કલ્પરક્ષિત વિજયજી મહારાજ અને જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજને મારા નમસ્કાર તથા અહીંયા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ઠાકોર જાગૃતિના અતઃ નમસ્કાર। આજે મારે વાત કરવી છે એવા વિષય પર કે ભારતમાં આજે ઘણી જ ગંદકી જોવા મળી રહી છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા એક વાક્ય કહેનાર ગાંધીજી પોતે સ્વચ્છતાના પૂજારી હતા। પર્યાવરણે તો આપણને ઘણી બધી ધ્યાન આપી છે, પરંતુ તેને સ્વચ્છ રાખવા કોણે કમર કસી છે? આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી પર રાજપથ ઉપર 2019માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી। તેઓએ કહ્યું કે ગાંધીજીએ જે સ્વપ્ન જોયું હતું સ્વચ્છ ભારતનું, તેને હવે આપણે પાર પાડીશું। 2 ઓક્ટોબર 2014ના રોજ રાષ્ટ્રીય આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી, જેમાં તેઓ એક સૂત્ર આપ્યું હતું કે ના ગંદકી કરશું કે ના ગંદકી કરવા દઈશું, ના ગંદકી કરશું કે ના ગંદકી કરવા દઈશું, અને તે સૂત્રને આપણે આપણા ગામ, શહેર અને રાજ્ય સુધી પહોંચાડવાનું છે। કહેવાય છે ને કે આ નીલ ગગન મંદ વાતો વાયરો ઘૂંઘાટા મારતો સાગર મહેકતી માટી, અને જો તેને સૌથી વધુ અસ્વસ્થતા દાખવી હોય ને તો તે માત્ર ને માત્ર માનવી છે। આ કાળા માથાના માનવીને શું થયું છે કે તે કુદરતના રંગીન આહવાન ઉપર કાળી શહી ઢોળીને અસ્વસ્થતા દાખવી રહ્યો છે। આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પ વનોની છે વનરાજી। અંતમાં હું કહેવા માંગીશ કે थूकने को नहीं है धरती मैया, बदलो अपनी आदत भैया, न करो पड़ोसी का इंतजार अपनी और अपना देश है ये भारत, बढ़ाओ स्वच्छता अभियान। अस्तु। जय हिंद।